મિત્રો તો કેમ છો? તમારું સ્વાગત છે મારી ચેનલ વિજય સ્મિતા વ્લોગમાં. તો આપણે જો અત્યારે પોગી ગયા છીએ કોટડા અને રાતે આપણે 9:30 ઊંચા કોટડામાં પોગી ગયા હતા અને આપણે અત્યારે આ ધર્મશાળામાં રોકાણા છીએ અને આપણી પાસે તમે દરિયો પણ જોઈએ પણ એ પણ હમણાં તમને બતાવું. અને આ સાઈડ આપણે માં ચામુંડા માતાનું મંદિર છે. તો જો આ સાઈડ દરિયો છે, આ સાઈડ દરિયો છે. તો જો આ આપણી પાછળ દરિયો છે, આ તમને દરિયો દેખાય છે અને આ આપણી પાછળ માં ચામુંડા માતાનું મંદિર જો ધજા દેખાય છે તમને મિત્રો. તો બન્યા રહેજો બ્લોકમાં, હું તમને હજી માતાજીના દર્શન પણ કરાવીશ અને એની બજાર પણ બતાવીશ. અને વરસાદ બહુ છે અને આજ તો હાઈ એલર્ટ આપી દીધેલું છે. આ જેટલા યાત્રાઓ છે એટલા જ અહીંયા છે, બાકી હાઈ એલર્ટ આપી દીધું છે. નથી દરિયા જઈએ છીએ એમ કે ખાલી માતાજીના દર્શન થાય આપણે ઘણું. તો બન્યા રહેજો મારા વિડીયોમાં. આ દરિયો પણ કેટલો તોફાની છે. જો દરિયો જુઓ તમે, દરિયો જુઓ કેટલો અંદર મોજા ઉલ્લે છે, હાઈ ટાઈટ છે. તો મિત્રો અત્યારે અહીંયા દરિયા નથી જોઈ શકાય એવું. તો હું તમને મંદિર તો બતાવી શકીએ અને મંદિરની આજુબાજુની દુકાનો પણ બતાવી. તો બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો. જો આ મારી ફેમિલી આવી છે. આ મારા મોટા ભાઈ લાલભાઈ છે, આ મારા જયા ભાભી છે, આ એમના ભાઈ અરવિંદભાઈ છે અને આ એમનો ભાણિયો કાનો અને આ મારો દીકરો ભારત છે. આ મારો જમાઈ અંકિત છે, આ મારા ભાઈનો દીકરો ભત્રીજો દીપક, આ અક્ષય, આ જાનવી, આ અક્ષરા, આ મારા મોટા ભાભી ભાવનાબેન, આને તો તમે ઓળખો છો તન્વીબેન, અને આ વનિતાબેન, અને આ પાયલબેન, અને ઓલા છેલ્લા બેઠા એ અમારા દષ્ટીબેન. એને મિત્રો આપણે નથી લેવાની આ વિડીયોમાં, એને કાઢી નાખવાની થાય છે કારણ કે ઈ બેન ત્રણ જીતા જીભના કાઢે જ આપણી સામું અને અત્યારે તો મેકઅપ કરે છે, દાંતણ બને છે. હવે આ કોને ખબર શું થાય પાછો બેન આવી ગયા છે. જો ભાઈ હેલા ફોન અને આ વનામીને તો ઓળખો જ છો, આ શિવમભાઈ, અને આ વિડિયા પણ મૂકે છે. છેલ્લે અમારી જોડે યુટ્યુબ મારા પિયરની ફેમિલી હજી 2 ભાઈઓ ને 2 ભોજાઈઓ ઘરે છે, એને પણ હું ક્યારેક બતાવીશ અને અત્યારે તમને મંદિરના દર્શન કરાવીશ. તો મિત્રો જો આપણે જઈએ છીએ માતાજીના મંદિરે અને અહીંયા તમને દર્શન કરાવું અને આપણે આ ધજા પણ ચડાવવાની છે. તો હાલો જઈએ છીએ જો અત્યારે ધર્મશાળામાંથી માતાજીના મંદિરે. તો બધા આવે છે વાહ. મિત્રો જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આપણે આપણી પાછળ જ ધર્મશાળા છે, તેમાં આપણે રોકાણા હતા. આ આપણી પાછળ આગળ મંદિર છે. જો આ મંદિર છે ને આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં. તો હાલો અત્યારે હું તમને મંદિરમાં જો કેમેરો ઓન કરવા દે તો આપણે સીધ દર્શન કરાવશું, નગર આપણે બહારથી ને ખાલી સીટને ઉતારી લઈશું. મિત્રો જો આપણે ધજા માતાજીને ચડાવી છે, બાજુના લાઈનમાં જો આવી જાય છે અને આપણે ધજા માતાજી પાછળ છે, તમને માતાજીના દર્શન પણ કરાવી. ધજા પેલા ભરી દેવી પછી આપણે ધજા પણ ચડાવી. તો મિત્રો જો હવે આપણે ધજા પણ ચડાવવા જઈશું માતાની, પછી તમને આગળ પણ દર્શન કરાવી. તો બના રહેજો મિત્રો. જો આ ભાઈને આપણે ધજા ચડાવવાનું કહીશું
ઈ ભાઈ છે ઘરે ધજા કોકની આવે એટલે ચડાવી જો ઈ ભાઈ વાટ જોઈ રહ્યા તો કોકની ધજા આવે એટલે ચડાવે આપણે ભાગશાળી કહેવાય જો આપણી ધજા ત્યાં પહોંચી જાય ભાઈ હારે જતા આપડી તો મિત્રો હાલો હજી તમને આગળનું બતાવું તો મિત્રો જો આપણી રજા ઉપર ચડી ગઈ અને અમે નીચે આ તો નીચે રૂકી હતી આ તો ઉપર ચડાવી એવું નતું લા નીચેથી અને આ માતાજીના હવન કુંડ છે જો મિત્રો મારી પાછળ જોઈ રહ્યા છો ને આ માતાજીના હવન કુંડ છે અહીંયા ઘણા છે હવન કુંડ અહીંયા પણ છે સામે પણ છે અલગ અલગ બધી જગ્યાએ છે 9 હવન કુંડ છે માતાજીના અહીંયા આ હવન કુંડ ની જગ્યાને ઉપર ધજા ચડાવવાની ચાલો હજુ હું તમને ખાંડિયા કે છે ને કે ખાંડિયો તીર્થું હોય છે ચોટીલાથી હા ઈ સામે ખાંડિયું ત્રિશુલ છે આપણને તો ખાંડિયું નથી ખબર મિત્રો પણ બધા વાતો કરે એ પ્રમાણમાં અમને ખબર છે ભાઈ ચોટીલાથી આવ્યું છે ખાંડિયું ત્રિશુલ ને એ પણ તમને બતાવું તો બન્યા રહેજો મારી સાથે મારા બ્લોગમાં તો તમને માતાજીના પણ દર્શન કરાવી દો અહીંયા આપણે માતાજીના દર્શન તમને કરાવી અહીંયા પણ સિંહ છે તો આ દર્શન કરે છે અને અમારા સનુબેન ઊભા હતા અત્યારે લગી અમે પણ દર્શન કર્યા અને આપણે પણ દર્શન કરી તમને બતાવી તો જો મિત્રો આ છે માતાજી આ છે માતાજીના આ બધા દર્શન કર્યા હજી તમને ત્રિશુલ ના દર્શન કરાવવાના બાકી છે મિત્રો તો બન્યા રહેજો એક વિડીયોમાં તો મિત્રો જો ખાંડિયા છે ને આ જગ્યા છે જો આટલા બધા ત્રિશુલ છે આમાં ખાંડી કર્યું હોય છે ખબર પણ કઈ કે ઈ કોઈને નથી ખબર તો જોવો જો આ તો ખાલી ત્રિશુલ મિત્રો હજી તમને એક વસ્તુ બતાવવાના આજે આપણે કાળિયા બિલ ની હતી ને ત્યાં હતી ને તો અંદર જ હતી તો અમે ઘણા વર્ષો પહેલા ધોયેલી મને ખબર છે આ જગ્યા નીચે હતી તમને એ જગ્યા પણ બતાવી એટલે ઓલપા બધે તમને આ ટાઈમ મરાઠી તમને બતાવી તો આ કોઈ વસ્તુ બાકી નથી રહેવું બધું બતાવવાનું અમારે બાદ જાવે થઈ તો ફોટડા અમે વરસાદ જતા હોય આમ નામ ચાલુ છે 3 દીઠા અમે હાલીને તોય અહીંયા પહોંચ્યા છે માતાજીની દયા અમને કોઈ વસ્તુ નથી જો અત્યારે પગમાં કાંકરો પણ નથી તો મહિના રેતી છે પછી હું તમને બતાવી સાહેબ વલપા બધું કાળિયા બેલ ની બધું બતાવી તો મિત્રો જો અમે ઓલા લોકો અમે ચા પીવા પહોંચી ગયા હતા આપણને કીધું ચા પીવા આવો તો મિત્રો આપણે ચા ની પ્રસાદી લેવી અને આ તો આ લોકો બધા આપણી ફેમિલી બધી અહીંયા જ પહોંચી ગઈ તો મિત્રો આપણે ચા પીતા હતા ને ત્યાં આપણને અમારા મામા રહ્યા ને એના શાળા અમને મળી ગયા તો શું છે સારું અમારા મામાના શાળા અહીંયા ભેગા થઈ ગયા અમને એટલે તો અમે બધા ચા પીધી અને મહેમાન પણ અમને અહીંયા ભેગા થઈ ગયા તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં હજી તમને અમે કાળિયા બેલની કોઠી હતી ને એ જગ્યા બતાવી અંદર તો નથી જવાની પણ જગ્યા બતાવીશ તમને મિત્રો
તો મિત્રો જો આપણે જઈ રહ્યા છીએ કાળિયા ફેરીની જ્યાં કોઠી હતી ને ત્યાં, અને ત્યાં પેલા જૂનું રસોડું પણ સાઈડમાં હતું. અત્યારે તો પાડી દીધું. જો આપણી યારે બધાય છે, અને આ બાજુ દુકાનો છે, અને આ બાજુ આપણે ગાઈ તમને બતાવું કાળિયા ફેરીની કોઠી. ત્યાંથી જવાતું. અમે ઘણા વર્ષો પહેલા નીચે ઉતરેલા હોતે ને અમે જોયેલું છે. અંદર 3 કોઠી તો એ હતી અડધી, અને બીજાનું તળિયું દેખાતું હતું. હવે અત્યારે જઈએ આપણે, તમને બતાવું અહીંથી જ ઉભા રહીને, કારણ કે પાસે તો નહીં જોવાય, ગારો છે, અત્યારે વરસાદ ચાલુ છે, અને આ વાતાવરણ જો આ રીતનું છે કઈ. તો ચાલો આપણે જઈએ. તો મારી પાસે બે માં દીકરો આવે છે, ઓલા લોકો કે ગારો છે, તો મેં કીધું તમે રહેવા દો, અમે જઈએ છીએ. તો જો પેલા બાઉન્ડ્રી થઈ ગઈ. પેલા નહોતી બાઉન્ડ્રી, પેલા ખાલી પાળી જ હતી મિત્રો. આ રહી નહીં, પેલા ખાલી પાળી જ હતી. ને આ રહ્યું ને એ રસોડું હતું પેલા, અને અહીંયા હુવા બુવાની બધી સુવિધા હતી. એટલે હજી બને જ છે, બધું નવું નવું કામ બનતું જ જાય છે. જો પેલા આ પાળી હતી, અહીંયાથી પાળીને અહીંયાથી નીચે ઉતરાતું કાળિયા ફેરીની કોઠીએ જવાતું મિત્રો. આ જ જગ્યાએ છે, અને હું એક ફેર ઉતરેલો છું મિત્રો. ઘણો સમય થઈ ગયો એનો. આપણે નીચે જઈને જોયેલી છે એની કોઠી, અગરબત્તી કરેલી છે, અને બીડી પણ ધરેલી છે એને. તો મિત્રો જો આ રીતના છે કઈક કોટડામાં, અને બહુ સરસ સુવિધા પણ સરસ છે, અને બહુ સારું મંદિર પણ તમે જોયું આપણા વિડીયોમાં. મંદિર પણ સારું છે. અને બે મા દીકરા એ જોયું. કેવું છે તમારું, શું કહેવાય? મંદિર બહુ સારું છે. જો અમને તો બહુ ગમ્યું, પણ તમે પણ એક ફેર દર્શન કરવા આવશો, ભૂલતા નહીં બહુ મિત્રો. ગમ્યું. જો કે લગભગ કોઈ કાઠિયાવાડી આપણા ને આ બાજુના કે પંચાળના એ લોકો કોઈ બાકી નહીં હોય. કોટડા કોઈ નહીં જોયું એવું ન બને, જોયેલું જ છે બધા. તો છતાં મિત્રો અહીંયા આવો ને તો એવી શાંતિ અનુભવ થાય ને કે માતાજીની અહીંયા ને અહીંયા રહી. તો મિત્રો આપણે પણ કામકાજ હોય થોડુંક, એટલે આપણે નો છૂટકે આપણે જવું પડે. નકર જો અમે તો રોકાવા જ આવ્યા હતા, ખાસ કરીને કે 2 દી રોકાવું છે, પણ વરસાદના કારણે હવે નહીં રોકાવાનો મેળ આવે. અને દરિયો પણ મેં તમને સવારમાં બતાવ્યો હતો, પછી તોય છતાં જો ટાઈમ મળશે તો તમને બતાવીશ, અને ભોતના લઈ પણ બતાવીશ. તો મિત્રો જો આમાં આપણા બધા આપણી ફેમિલી બધી ખરીદી કરવા ગયા, ને અમે અહીંયા કેરુના વાટે ઉભા હતા. હવે કંટાળ્યા તો આપણે પણ ત્યાં જઈએ, નકર ઈ નવરાશ નહીં થાય. અને આપણે 1 વાગ્યાની બસ છે. અમારે તો 2 વ્હીલ છે, જેમ કે આપણે હાલીને આવ્યા હતા, પણ જે 2 વ્હીલ લઈને આવ્યા હતા ને કે હવે તમે 2 વ્હીલ લઈને જાઓ. તો હવે આપણે 2 વ્હીલ લઈને જવાના છે. આ લોકો જો અત્યારે ખરીદી કરે છે. શું છે બેટા, તે લઈ લો, તમને જે સારું લાગે લઈ લો. ભાઈ છોકરાઓ કે છે રોટકો વાળી દોરી છે, જ્યાં હોય ને લઈ લો. અમારે આખું ખરીદી કરવા એની ધ્યાન જ ત્યાં લઈ લો, લઈ લો ને તમે તારે. આ કરશે છે તમારે કાઢી લઈને જવાનું છે, તમે નીકળી જાઓ, અમે તો બસમાં આવશું. કારણ કે 5 દીની આગાહી આપી છે. હવે આપણે આ દરિયાકાંઠો છે ને, રસ્તામાં નદી નાળા બહુ આવે છે, એટલે આપણે હમણાં નીકળી જવું છે. અને તમને રસોડું બતાવી તો એક જ પાસે છે, પણ હાવ નજીકથી ને પ્રસાદી લેવાનો મોકો આપણે નહીં મળે આજ ચાલે. તો મિત્રો જો અત્યારે તો આ લોકો ખરીદીએ છોટી ગયા છે. અમારા વની બેન ને હું છું ને કાંઈ નથી દાખી, હું છું બેટા ભાઈ કાંઈ નહીં. અમારી દીદી જો આની જો કચ્છમાં આવી ગયો. અમારે બેન ભાવ બેન ઉંમર જોખું મેસે લગાડવાનું છે. બેન ભાઈ થઈ ગયો ગાંધા થઈ ગયા. હવે આ તે દી લે કોના ખબર. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, હજી તમને હું આગળ બતાવીશ. તો મિત્રો તો આ બધા નવરા થઈ ગયા ને હવે હાલવા મીણ્યા છે. એ અમારે ભાઉબેન પૂછે છે કે કોઈ રમકડું લીધું કે નહીં. છોકરા મોટા થઈ ગયા. અમારા ભાઈ બેન ને અંકિતભાઈ ના 2 નાના છોકરા છે. તો આ બધા તો નવરા થઈ ગયા. ઓલપા તો ડોડા વેચાય છે. અમારે અહીંયા ડોડા છે, તમારે જે કહેતા હોય. તો હાલો અહીંથી આપણે માતાજીના હજી દર્શન કરવાનું છે ને. આ ભાઈને હજી દર્શન કરવાની ઈચ્છા છે, તો આપણે દર્શન કરવા જાય. તો મિત્રો જો અમારે એક માતાજીના મંદિરે દુઓ નથી, મેલડી માતા મંદિરે. તો દુઓ અત્યારે આપણે લઈ છીએ, બતાવીએ તમને. તો મિત્રો જો આ દુઓ આપણે લેવી છે.
તો મિત્રો જો આપણે મંદિરની એક્ઝિટ સામે દુકાન છે, મેહુલભાઈ ની દુકાન છે, અને આ ભાઈ આપણને મળી જાય. ઈ પણ ઇન્સ્ટાગ્રામમાં છે, ઇન્સ્ટાગ્રામમાં છે. ઊંચા કોટા ટેમ્પલ કરીને એમનું આઈડી છે. તો મિત્રો એ ઇન્સ્ટાગ્રામમાં પણ તમને ઈ ભાઈને જોઈ શકો છો ને માતાજીના પણ દર્શન કરી શકશો એની ટાઈમ. તો ઈ ભાઈને પણ આપણે સપોર્ટ કરજો. અને આ ભાઈની દુકાનેથી આપણે વસ્તુની ખરીદી કરી અને બહુ વ્યવસ્થિત છે. ઈ ભાઈ જ આપણને સિંધુતુ માતાજીના દર્શનની શૂટિંગ ઉતારવાનું. તો ઈ લોકો રમકડા લેવા જાય છે તો આપણે એની હારે જઈએ. આપણે તો કોઈ છોકરું નથી, આ એક છોકરું છે, ઈ કાંઈ રમે એવું છે ને, એટલે આપણે જઈએ આટો મારી બધાને હારે જોઈ. આપણે દરિયે પહોંચી ગયા છીએ, આપણે બધા દરિયા પહોંચી ગયા છીએ. તો પાછળ મારી પાછળ દરિયો છે, પણ અત્યારે વાતાવરણ થોડું બોલ્યું છે એટલે દેખાતું નથી. તો કે હું તમને પાસે જઈને દેખાડું છું. આ બધા રાજી થઈ ગયા દરિયે આવી, પણ અત્યારે વરસાદ ફૂલ છે એટલે કાંઈ આગળ જવાની ઈચ્છા નથી. તોય છતાં હું તમને બતાવીશ આગળ. અને આ બધા જો ભૂંગળું વળી ગયા આમ તો રાતના. અમારા અંકિત છત્રી લઈને અમારા ઉપર રહી ગયા. ગાનુબેન, તનુબેન ને વનીબેન ને પાયુબેન ને તો એની ઓલી ઢીંગલી આમ તો વાંકી વળીને જોવે છે. આમ તો વાંકી વળી જોવે. તારો હું તમને મંદિર દરિયા પાસે લઈ જઈને બતાવું. મિત્રો જો આપણે હું ને અમારે આદિભાઈ બે આવી ગયા છીએ દરિયે, પણ અત્યારે બહુ કરંટ છે એટલે આપણે પાસે નથી જતા. ને પાછળ મારે ધૂંધળું દેખાતું છે કારણ કે ઝાકળ એટલી છે અને વરસાદ એટલો પડે એટલે લગભગ દેખાતું નથી. તો મિત્રો જો આપણે આ ભોજનાલયના ગેટ પાસે પહોંચી ગયા છીએ અને આ બાજુ જઈને એટલે ભોજનાલય છે. તો હાલો હું તમને થોડુંક એ બાજુ બતાવી દઉં. આપણે પ્રસાદી લેવા નથી જવાનું કારણ કે હજી 10 વાગ્યા છે એટલે આપણે નીકળી જવાનું છે કારણ કે વરસાદનું વાતાવરણ બહુ છે એટલે આપણે નીકળી જવાનું. તોય તમને અત્યારે થોડુંક બતાવી દઉં એ બાજુનું. તો બન્યા રહેજો મારી સાથે એટલે બતાવી દઉં તમને. તો જોવો મિત્રો આ છે ભોજનાલય. જો આ રસોડા વિભાગ છે આ સાઈડ અને સામે છે ભોજનાલય. ને આનું ગ્રાઉન્ડ બહુ મોટું છે મિત્રો. ઓલા ગેટે નીકળે એટલું ગ્રાઉન્ડ છે. અને આ છે ભોજનાલયની બધી વ્યવસ્થા. અત્યારે પ્રસાદીનું ચાલુ થઈ ગયું પણ આપણે પ્રસાદી લેવા નથી ઊભું રહેવાનું કારણ કે વરસાદ આવી જશે તો આપણે પલ્લી જવું. 2 વ્હીલું અત્યારે આપણને આપી છે ને ઓલા લોકો વૈયા ગયા છે ઇકોમાં. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.